હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતીઓની ફેવરેટ દાળ ઢોકળી બનાવીશું. એ પણ આપણે ટ્રેડિશનલ રીતે બનાવીશું. તો એના માટે આપણે દાળને બાફવાની છે. તો 1 કપ દાળને 2 પાણીથી વોશ કરી આપણે તેને કુકરમાં એડ કરી દઈશું અને જરૂરત મુજબ પાણી એડ કરી આપણે તેના પર સિંગના દાણા, કોકમ અને થોડું મીઠું અને હળદર એડ કરી આપણે તેની 3 સીટી વગાડી લઈશું. હવે આપણે ઢોકળી માટે લોટ બાંધીશું. 2 કપ આપણે ઘઉંનો લોટ, તેમાં અજમો, મીઠું, હળદર, મરચું, ધાણા જીરું અને તેલ એડ કરી આપણે લોટને બાંધી લેવાનો છે. જેવો આપણે પરોઠાનો લોટ બાંધીએ છીએ તેવો લોટ બાંધી અને 10 મિનિટ રેસ્ટ આપી દઈશું. ત્યાં સુધી આપણે ઢોકળી બનાવી લઈશું. તો દાળમાં સમારેલા ટામેટાં, મરચાંની પેસ્ટ, લાલ મરચું, ગોળ અને આદું ખમણીને એડ કરી દઈશું અને થોડું પાણી એડ કરી દઈશું અને પછી તેને ઉકાળવાની છે. હવે આપણે ઢોકળી બનાવી લઈશું. તો રોટલીની સાઈઝમાં ગુલ્લું લઈ આપણે રોટલી વણીએ છીએ તે જ રીતે તેને વણી લેવાની છે. પછી આપણે તેને ચોરસ કટમાં કટ કરી દઈશું. તો ઢોકળી રેડી છે. હવે આપણે તેને દાળમાં એડ કરી દઈશું. જ્યારે દાળ ઉકળતી હોય ત્યારે એડ કરવાનું ને વચ્ચે વચ્ચે હલાવી લેવાનું. પછી આપણે એક વિસલ કરી લેવાની છે. અહીંયા આપણી ઢોકળી સરસ રીતે ઉકળી ગઈ છે. હવે આપણે તેમાં રાઈ, જીરું અને તેલથી વઘાર કરીશું. એમાં આપણે સૂકા લાલ મરચાં, તેજપત્ર અને લવિંગ એડ કરી આપણે આ વઘારને ગરમ ગરમ જ દાળ પર રેડવાનું છે અને ઢાંકણ ઢાંકી 2 મિનિટ રહેવા દેવાનું છે. અહીંયા આપણી દાળ ઢોકળી રેડી થઈ